નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે. સૌ પ્રથમ તો તમામ મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. માતાજી તમારા ટ્રેડિંગ કેરિયરમાં ખૂબ આગળ વધારે અને ડિસિપ્લિન સાથે કામ કરો તેવી શક્તિ અને આવડત આપે. બરાબર, તો શરૂઆત કરીએ આજે આપણે. તો મોસ્ટ ઓફ આજનું માર્કેટ હતું એ આપણા વ્યૂ મુજબનું હતું. મોર્નિંગમાં પણ આપણે એક વ્યૂ શેર કર્યો હતો કે ભાઈ મોસ્ટ ઓફ એમ કહો ને કે કદાચ 9:20ની આજુબાજુ કે 9:30ની આજુબાજુ કે ભાઈ જે મિત્રો કોલમાં બેઠા છે બરાબર તો એ બેસી શકે. બરાબર, જે મિત્રો કોલની અંદર એન્ટ્રી કરેલા છે તે કોલને હોલ્ડ કરી શકે. બરાબર, અને જે મિત્રો નથી બેઠા તે પુટના પ્રીમિયમને ડીપ આવીને સપોર્ટ લે એની રાહ જોવે. તો કોલની અંદર એક સરસ મજાનો અપસાઇડનો ટ્રેડ મળ્યો અને ત્યારબાદ પુટની અંદર એક સરસ મજાનો ડાઉન સાઇડનો ટ્રેડ મળ્યો. બરાબર, થોડુંક આ કેન્ડલે આપણે શું કહેવાય મિસગાઈડ કર્યા હતા, પણ ફરી આ કેન્ડલ બની એટલે આપણે શ્યોર થઈ ગયા કે ના જવું છે તો એ બાજુ જ. મેં તમને એક સેફ ટ્રેડર માટેના લેવલ આપ્યા હતા 25,265 કે ભાઈ આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો આપણે માની લેશું કે આને નીચે પણ જવું છે. તો આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, એક સરસ મજાની કેન્ડલે રિટેસ્ટ કર્યું. સેફ ટ્રેડરને પણ એ પ્રીમિયમ ડીપથી લેવા મળતા હતા આ કેન્ડલના ક્લોઝિંગ આવ્યા પછી. મતલબ 40 રૂપિયાવાળું પ્રીમિયમ 118 સમથિંગનો હાઈ મારે છે. 3x પણ થાય ભાઈ. આમાંથી કમસે કમ 100 સુધી પણ લઈ શકો ને તો એવી પોસિબિલિટી હતી કે માર્કેટ વન વે 100 સુધી જતું રહ્યું. બરાબર, તો આ એક જ ટ્રેડની અંદર ડન ફોર ધ ડે થઈ જાય એવું છે. બરાબર, આ ન લીધો હોય તો એ જોઈ લઈએ પ્રીમિયમના ચાર્ટમાં કે ભાઈ એમાં શું થયું છે. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. હવે લગભગ 15 મિનિટ પછી મેં આ વ્યૂ શેર કર્યો હતો કે ભાઈ જે મિત્રો આ કેન્ડલ ચાલુ હતી બેઠા છે, હજી આ હાઈ બ્રેક થયો નહોતો, ત્યારે મેં આ વ્યૂ શેર કર્યો હતો કે ભાઈ ટાર્ગેટ માટે બેસી શકો તો આ છે ટાર્ગેટ. બરાબર, એ પછી ફરી પાછું આ પ્રીમિયમ ડીપ આવ્યું, ફરી થોડું ઉપર ગયું. બરાબર, લગભગ આની 50%. તો અહીંયા એક એન્ટ્રી બની હોય તો તમારો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ જાય. બરાબર, આ એન્ટ્રી બનતી હતી અહીંયા કોલના પ્રીમિયમમાં. બરાબર, તો હંમેશા એવી જગ્યાએ એન્ટ્રી કરો કે જ્યાંથી કમસે કમ તમારો એસએલ ટ્રેલ થાય અને કોસ્ટ ટુ કોસ્ટ થઈ જાય. ઠીક છે. પુટના પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. પરફેક્ટ ટ્રેડ કોલના પ્રીમિયમમાં એક જ મળ્યો. બરાબર, બીજો કોઈ ટ્રેડ હતો નહીં. અને આ એક ટ્રેડ સિવાય મેં કોલના ટ્રેડની કોઈ જગ્યાએ સલાહ આપી પણ નથી. બરાબર છે. હવે જો પુટનો પ્રીમિયમ. હવે પુટનો પ્રીમિયમ આપણે ક્લીન વાત થઈ હતી. જ્યારે મોર્નિંગનો વ્યૂ શેર કર્યો ત્યારે મેં ક્લીન કીધું હતું કે ભાઈ જો ડીપ આવે સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. તો આ ડીપ આવ્યું, અહીંયાથી સપોર્ટ લીધો, ફરી ડીપ આવ્યું તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી. ફર્સ્ટ ટાર્ગેટ આપણો હતો 56, એ આપી દીધો. બરાબર, જ્યારે માર્કેટ અહીંયા ફરી ડીપ આવ્યું ત્યારે 42નો બેઝ બનાવ્યો હતો. બરાબર, 42ની આજુબાજુ બેઝ બનાવ્યો હતો. અને એ પછી જ્યારે આ કેન્ડલ બનતી હતી ને સ્ટાર્ટ જ થઈ હતી હજી, ત્યારે મેં મેસેજ કર્યો કે ભાઈ રિસ્કી ટ્રેડર કેવા રિસ્કી ટ્રેડર પુટના પ્રીમિયમને 37ની નીચે એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આ ટ્રેડ એક્ટિવ છે. ક્યાં સુધી? આ ડે હાઈ સુધી. બરાબર છે. અને સેફ ટ્રેડર માટેના લેવલ હતા 25,265 કે આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું. જ્યારે આ કેન્ડલ બની ને ભાઈ ત્યારે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું હતું અને એ પછી સરસ મજાનું રિટેસ્ટ આવ્યું. બરાબર,
41ની આજુબાજુ તમને આ પ્રીમિયમ 41 લેવા મળતું હતું ભાઈ, અને અહીંયાથી જ બ્લાસ્ટ થયું છે, અને આ તમારો ટાર્ગેટ છે 88. તો ભાઈ ટાર્ગેટ પાસે તો ક્યાંય ઊભું જ નથી, ટાર્ગેટ પાસે ક્યાંય ઊભું નથી, કે નથી 59નું એક લેવલ હતું ક્યું આ, તો પણ ત્યાં પણ અહીંયા કોઈ રિજેક્શન લીધું નથી, તો અહીંયા આપણે એક્ઝિટ કરવાનો કોઈ મતલબ જ નથી, બરાબર. સરસ મજાનો ટ્રેડ 103 સુધી મળ્યો. તો આ ટ્રેડમાં કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે કોમેન્ટમાં જણાવજો, બરાબર. આજે એક મિત્રનો આ એરિયામાં જ્યારે શું કહેવાય આ કેન્ડલ રેડ બનતી હતી ને, ડીપ આવ્યું ને, ત્યારે મને એવો પ્રશ્ન કર્યો કે સાહેબ આ નીચે આવે છે તો આને હોલ્ડ કરી શકાય? એટલે મેં બિંદાસ કીધું હતું કે હા કરી શકાય, કેમ કે માર્કેટમાં બ્રેકડાઉન થઈ ગયું છે, આ રિટેસ્ટ હોઈ શકે, આવા મારા શબ્દો હતા, બરાબર. જો એ મિત્ર વિડીયો જોતા હોય તો કન્ફર્મેશન આપજો, બરાબર. અને સરસ મજાનો પ્રોફિટ પણ છે એનો, લગભગ 92K, બરાબર. તો ગુડ જોબ, બરાબર. તો આજના માર્કેટની અંદર શું કર્યું, અને અહીંયાથી આ ડીપથી પણ લઈ શકાતું હતું અહીંયા સુધી, બરાબર. જે મિત્રો નોલેજેબલ છે એને, બરાબર. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. ના, સેન્સેક્સ જોવાનું બાકી છે મિત્રો. સેન્સેક્સનું પીઈનું પ્રીમિયમ જોઈ લઈએ. સેન્સેક્સનું પીઈનું પ્રીમિયમ પણ એક્ઝેક્ટ લેવલે થઈ ગયું છે, 290નું લેવલ છે, એની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવે છે, બરાબર. ફરી રિટેસ્ટ કરે છે અને ત્યાંથી સીધું 536. તો ભાઈ 200 પોઈન્ટ છે, બરાબર, કોઈ ના આપે, ઠીક છે. તો આવા સરસ મજાના ટ્રેડ પકડતા શીખી જાઓ. હવે જોઈ લો આનું એક કોલનું પ્રીમિયમ, કે ભાઈ સેન્સેક્સના કોલમાં શું થયું હતું, બરાબર. કોલમાં પણ એક સરસ મજાની મોર્નિંગમાં મૂવમેન્ટ મળી હતી, જે લોકો અહીંથી પકડીને બેઠા હશે તો ટાર્ગેટ સુધી ગયું છે. તો આ પણ લગભગ 100 પોઈન્ટ છે, અને અહીંયાથી પણ જો કોઈ મિત્રોએ પકડ્યું હોય ને તો આ એ 50 પોઈન્ટ છે, બરાબર. પણ રાઇટ એરિયામાંથી પકડો તો પ્રોફિટ આપશે માર્કેટ, બાકી આપશે નહીં. જો વધારે હાથ પગ હલાવશો તો ભેગું થશે નહીં. હવે કાલે નિફ્ટીની એક્સપાયરી છે, કાલે શું થઈ શકે? હવે ભાઈ એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ છેલ્લા 3 દિવસથી આ ચેનલની અંદર છે, બરાબર. અહીંથી ડીપ આવે છે, ઉપર જાય, ફરી ડીપ આવે, ફરી ઉપર જાય, ફરી ડીપ આવે, ફરી ઉપર જાય, અને ફરી ડીપ આવ્યું છે. હવે જે આ પેટર્ન છે ને ભાઈ, એ બુલિશ પેટર્ન છે મારા મત મુજબ. હવે બુલિશ પેટર્ન 100% છે, પણ જ્યાં સુધી આ ચેનલની ઉપર સસ્ટેન ન થાય ને ત્યાં સુધી આપણે એને બુલિશ માની શકશું નહીં, બરાબર. એક વસ્તુ ક્લિયર રાખજો, અપસાઇડ માટેનું સ્ટ્રોંગ લેવલ 25,274, આની ઉપર જશે તો આપણે માની લેશું. 25,274ની ઉપર નીકળશે તો આપણે માની લેશું ભાઈ કે માર્કેટને ઉપર જ આવવું છે, બરાબર. ક્યાં સુધી? 25,434. સૌથી પહેલાં આ બર્ડન આવશે, બરાબર. આ જે સ્વિંગ છે ને આ, અને એના પછી આ, બરાબર, એ ડ્રો કરી લેજો, બરાબર. હવે ડાઉન સાઈડ માટેનું લેવલ છે 25,135. જ્યાં સુધી આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી માનવું નહીં કે માર્કેટ નીચે પણ જશે. એક વસ્તુ છે કે મોર્નિંગમાં અહીંયા સપોર્ટ લે અને માર્કેટ ઉપર જાય, અને અહીંયાથી કોઈ રિજેક્શન કેન્ડલ દેખાય તો અહીંયાથી શોર્ટ કરી શકાય. બાકી ડાયરેક્ટ સીધું અહીંયાથી આમ જતું હોય તો એક રિટેસ્ટની રાહ જોજો, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. ડાઉન સાઈડ માટે ડાયરેક્ટ જશું નહીં, બ્રેક કરે, રિટેસ્ટ કરે તો એન્ટ્રી કરશો અહીંથી, બરાબર. જો લાઈવ હશે તો આજની જેમ ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશ, પણ એડવાન્સમાં ક્યારે ઘૂસી જવું નહીં માર્કેટની અંદર, બરાબર. આટલું ક્લિયર રાખજો. આપણે 1 યા 2 ટ્રેડ જ આખા દિવસમાં ગોતવા છે, મળી જશે, ચિંતા ન કરો, ઠીક છે. હવે 25,135ની નીચે જશે તો 25,020 આવી શકે, 100 પોઈન્ટનો ખાડો છે. અને જો આની નીચે જાય
તો 24,870 આ લેવલ જોવા મળે તો કોઈ નવાઈ કરતા નહીં. પણ 25,000ની નીચે પણ પ્રાઇઝ એક્શન સાથે જજો. જે લો માર્યો હોય એ પાછો બ્રેક થાય તો જ. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. બરાબર, ડાયરેક્ટ સીધા ન જતા કે સાહેબ તમે તો કીધું હતું કે 25,020 બ્રેક થઈ ગયું. બરાબર, પણ જ્યાં સુધી એ ગયું હોય ત્યાંથી એક રિટેસ્ટ કરે, અને રિટેસ્ટ ઉપર જો તમે કદાચ અહીંયાથી એન્ટ્રી કરો તો પણ આ લો બ્રેક ન થતો હોય તો કોસ્ટ ટુ કોસ્ટ પોઝિશન કરી નાખવી. બરાબર, આટલું ક્લિયર. એટલે ડાઉન સાઇડ માટે જાઓ તો પણ આ રીતે પ્રાઇઝ એક્શન સાથે જાતું હોય ને તો જ માનવું, કેમ કે પ્રાઇઝ એક્શન વગર જતા નહીં. બરાબર, તો 25,020 અને 25,900, એના પછી 25,870. બરાબર, આ લાસ્ટ લેવલ. આની નીચે ગયું તો બ્લાસ્ટ થઈ જશે. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લો પ્રીમિયમ. ભાઈ એમાં શું થઈ શકે? પ્રીમિયમની અંદર શું થઈ શકે? હવે જો ભાઈ કોલનું પ્રીમિયમ છે 25,200નો CE. શું થઈ શકે આમાં? તો ભાઈ આની પાસે એક બેઝ છે 46. કેટલો? 46. જો મોર્નિંગમાં માર્કેટ અહીંયા આવે 46ની આજુબાજુ અને સપોર્ટ લેતું દેખાય તો કાલે પણ ડબલ છે ફર્સ્ટ એટેમ્પ્ટમાં. બરાબર, અહીંયાથી જો ડીપ આવે અને અહીંથી જો સપોર્ટ લેતું દેખાઈ જાય ને તો 90 સુધી જઈ શકે. બરાબર, આનાથી ઉપર નીકળવા માટે આ પ્રીમિયમને આ રીતે એક પુલબેક મારવો પડે. ડાયરેક્ટ મારા મત મુજબ જઈ શકે નહીં. બરાબર, આટલું ક્લિયર. અને આની ઉપર નીકળી ગયું તો પછી 145. બરાબર, અને એના ઉપર 200. બરાબર, પણ એ પોસિબિલિટી ઓછી છે. બરાબર, હવે આ પ્રીમિયમ 46ની નીચે જતું રહે તો આપણે આને ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે પણ ભૂલી જશું. બરાબર, આટલું મગજમાં ક્લિયર કરી લેવાનું. જ્યાં સુધી નવો બેઝ ન ક્રિએટ થાય અથવા તો BOS ન થાય ત્યાં સુધી આપણે આ પ્રીમિયમ સામું જોશું નહીં. બરાબર, હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર પુટનું પ્રીમિયમ છે 25,250નો PE. બરાબર, હવે આ પ્રીમિયમ ભૂલમાં જો તમને પાછું આ એરિયામાં ક્યાંક મળી જાય 18 થી 25ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને તમારી એન્ટ્રી થાય અને જો 47ને બ્રેક કરી દઈને તો 83, 143 અને 181 સુધી પણ જઈ શકે. આ મગજમાં ક્લિયર રાખજો. બરાબર, આ પ્રીમિયમમાં પાવર તો જ ઓછો થશે કે આ પ્રીમિયમ 18ની નીચે જશે. બરાબર, ત્યાં સુધી આની અંદર બાઇંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. જો આ એરિયામાં ધારી લ્યો કે થોડું ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું અને ઉપર ઓપન થયું તો એને આ ક્લોઝિંગ અથવા તો આ એરિયામાં સપોર્ટ લેવા દેજો 83ની આજુબાજુ યા તો 58ની આજુબાજુ. બરાબર, યા તો 47ની આજુબાજુ. જ્યાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ત્યાંથી આની અંદર એક સ્પાઇક આવી શકે. કેમ કે ગેપ ડાઉન થયેલું પ્રીમિયમ હશે ને, મતલબ કે આ પ્રીમિયમ ગેપ અપ થયું હશે અને માર્કેટ ગેપ ડાઉન થયું હશે તો આની અંદર બાયર હશે, યાદ રાખજો. બરાબર, તો આની અંદર એક સ્પાઇક આવવાની પોસિબિલિટી છે ડીપથી. બરાબર, અને અહીંયા સુધી તો જઈ શકે 143 સુધી. બરાબર, આટલું ક્લિયર રાખજો. હા, 18ની નીચે જાય તો આપણે આને હપ્તે હપ્તે નહીં તો ડાયરેક્ટ પણ ભૂલી જશું. બરાબર, આટલું ક્લિયર. તો આજે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો અને દરેક મિત્રો પોતાના વ્યૂ કોમેન્ટમાં ફરજિયાત જણાવજો જેથી કરીને મને ખ્યાલ પડે. તમે વિડીયો જોવો છો તો એક નાની એવી કોમેન્ટ કરવામાં કોઈ વાર લાગે નહીં. વિડીયોને ફરજિયાત લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિનિમમ 4-5 મિત્રો જે સ્ટોક માર્કેટને લગતું ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય એના સુધી આ વિડીયો શેર કરો. જેથી કરીને જેટલું શેર કરશો એટલું આપણા ગુજરાતી ભાઈઓ સુધી આ વિડીયો ફ્લો થશે. બરાબર, તો જોઈએ આજે કેટલા મિત્રો આ વિડીયોને શેર કરે છે. બરાબર, અને કેટલા મિત્રો કોમેન્ટ કરે છે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.